સુરતમાં યુપીથી માતા અને બહેન સાથે ખરીદી કરવા સુરત આવેલા યુવાન અને તેની બહેનની બંનેવીએ ચપ્પુના ઘાજીકી હત્યા કરી દેતા પોલીસ દોડતી થઈ હતી તો હત્યા કરી ભાગી ચૂકેલા હત્યારા બંનેવીને પોલીસે ધરપકડ કરવામાં આવી હતી। સુરતમાં ચકચારી હત્યાની ઘટના બની હતી। ઉધના પટેલ નગર ખાતે બંનેવી દ્વારા સાળા અને સાળીની હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। યુપી ખાતે રહેતો નિશ્ચય અશોક કશ્યપ યુપીમાં રહેતો હતો અને તેના લગ્ન હોય માતા તથા બહેન મમતા સાથે ખરીદી કરવા સુરત આવ્યો હતો અને બંનેવી સંદીપ ગોળના ઘરે રોકાયા હતા। જો કે આરોપી સંદીપ ગોળને સાળી મમતા સાથે લગ્ન કરવા હોય જેને લઈ તેઓ વચ્ચે બોલાચાલી થઈ હતી, જેથી ઉગ્ર બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા બંનેવી સંદીપ ગોળે સાળા નિશ્ચય અને સાળી મમતા પર ચપ્પુ વડે હુમલો કરી તેઓની હત્યા કરી નાખી હતી, જ્યારે સાસુને પણ ઈજાઓ પહોંચતા હોસ્પિટલે ખસેડાઈ હતી। બનાવને લઈ જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી, પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળે દોડી ગયો હતો અને ગુનો નોંધી હત્યા કરી ભાગી છૂટેલા હત્યારા બંનેવીને ઝડપી પાડ્યો હતો। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। કાલે રાત્રે તારીખ 8 ઓક્ટોબર 2025ના રોજ રાત્રે આશરે 2 વાગ્યાના રોજ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો કે જે જલારામ નગર સોસાયટી છે, પટેલ નગર, ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે, ત્યાં કોઈ ઘટના બની છે અને અવાજ આવી રહ્યો હતો। 112 જે પોલીસની ગાડી છે એ ત્યાં ઇમિડિયેટલી પહોંચી જાય છે અને ત્યાં જોતા લોહીથી લથપથ 2 માણસોની બોડી જોવે છે। 108 નંબર બોલાવે છે અને બીજા પણ એક બેન છે જેને પણ ઇન્જરી થઈ હતી। એ ત્રણેયને હોસ્પિટલમાં તાત્કાલિકમાં શિફ્ટ કરવામાં આવે છે। પોલીસે ત્યાં જ્યારે ત્યાં શિફ્ટ કરે છે ત્યારે હોસ્પિટલમાં ડૉક્ટરે એમાંથી 2 જણ છે, એક મેલ છે અને ફિમેલ છે, જેમની ઉંમર આશરે 30 વર્ષ અને બીજા લેડી છે એમની ઉંમર આશરે 24-25 વર્ષ છે, એમને મૃત જાહેર કરે છે। ઘટના એ બની હતી કે જવાહરનગર જે સોસાયટી છે, સાંઈ જવાહર ચોકી, સાંઈ જવાહર સોસાયટી, પટેલ નગર જે સોસાયટી છે ઉધનામાં, 9:45 વાગ્યાના આસપાસમાં જે સંદીપ ઘનશ્યામભાઈ ગોળ છે જેની ઉંમર 32 વર્ષ છે, એ એમની વાઇફ પાસે જીદ મૂકે છે અને કહે છે કે તારી નાની બહેન એટલે કે એની પોતાની સાળી જોડે એને મેરેજ કરવા છે। એ જે સાળી છે અને એમના સાળા અને એમના સાસુ એ 4 તારીખના રોજ પ્રયાગરાજથી સુરત આવ્યા હતા। જે એમના સાળા છે નિશ, એને એમના મેરેજ છે ડિસેમ્બરમાં અને એ માટે ખરીદી કરવા માટે લોકો સુરત આવે છે। ખરીદી કરી અને રાત્રે ઘરે જ્યારે પોતાની દીકરીના ઘરે આવે છે અને જીજા સાથે વાત થાય છે ત્યારે જે આ જીજા છે સંદીપ ઘનશ્યામ ગોળ, ઉંમર વર્ષ 32, એ જીદ પકડે છે કે મારે તમારી નાની દીકરી મમતા સાથે મેરેજ કરવા છે અને તમારી મોટી દીકરીને હું ડિવોર્સ આપી રહ્યો છું। આ બાબત ઉપર જ અગ્રેશન થયું અને મમતાએ ના પાડી કે હું તમારી સાથે લગ્ન નહીં કરું, મારા બહેનને પણ તમે વિશ્વાસઘાત કરો છો તો હું તમારી સાથે મેરેજ કરી શકું એમ છું નહીં। તે વખતે જે આ સંદીપ ઘનશ્યામ ગોળ છે એ પોતે અગ્રેસર થયો અને પોતાની પાસે રાખેલા ચપ્પુથી જ્યારે હુમલો કરે છે મમતા ઉપર, એમના સાળી ઉપર, ત્યારે જે સાળા છે એ પણ વચ્ચે પડે છે, એમનામાં પણ આ સંદીપ હુમલો કરે છે અને ગંભીર રીતે ઈજાઓ થતાં બ્લીડિંગ પણ ત્યાં બહુ થયું હતું અને એમના સાસુ વચ્ચે પડ્યા, એમને પણ ઈજાઓ થઈ હતી। અને જ્યારે કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો, પોલીસ પહોંચી, 108 પહોંચી અને ત્રણેય જ્યારે ઇમિડિયેટલી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે ત્યારે ડૉક્ટર એમાંથી એમના સાળા અને સાળીને મૃત જાહેર કરે છે। રાત્રે જ આરોપીને પણ સંદીપ ઘનશ્યામની ગોળની ઉંમર 32ને પોલીસે અરેસ્ટ કરી લીધો છે।